મુખ્યમંત્રીની સૂચના બાદ વડોદરામાં રોડ બનાવવાની કામગીરી વહેલી તકે પૂરી થાય તે માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ જાતે મેદાનમાં ઉતર્યા અને રોડના કામોનું નિરીક્ષણ કર્યું। શહેરમાં ચાલતા પેચવર્ક અને મરામતના કામોની તેમણે સમીક્ષા કરી। ચોમાસા પછી પડેલા મોટાભાગના ખાડા પૂરી દેવામાં આવ્યા છે। બાકી રહેલા તમામ રોડના ખાડા 30 નવેમ્બર સુધી પૂરા કરવાની સમયમર્યાદા આપવામાં આવી છે। अधिकारीओने रात दिवस कामगीरीना स्पष्ट निर्देश अपाया छे। त्यारबाद कामगीरीमां वेठ उतारनार कोन्ट्राक्टरो सामे कड़क पगलां लेवानी पण चेतवणी आपवामां आवी छे। અને આમ તો એવરી થર્સડે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની પ્રિન્સિપલ સેક્રેટરીના માર્ગદર્શન હેઠળ અમે કામ તો કરી જ રહ્યા છે। ગઈકાલે રિવ્યૂ મિટિંગમાં પણ એ જ કહેવામાં આવ્યું કે જે અત્યાર સુધી જે અમે ખાડા ઉપરાઓની કામગીરી છે એમાં 5700 ઓડ જે પોટહોલ્સ હતી અલગ અલગ ઇનપુટ સિસ્ટમ્સથી પહેલાં તો આપણે જાતે પણ આપણે સર્વે કર્યા હતા। પછી જે ફરિયાદો આપણે મળતા હતા સોશિયલ મીડિયા મારફતે અથવા ઓનલાઈન કમ્પ્લેન્ટ્સ મારફતે ઈમેલ મારફતે અથવા કોર્પોરેટર્સ મારફતે પણ અમને જે મેસેજીસ મળતી હતી આ તમામ પછી આપણે જે ઓનલાઈન પોર્ટલ અને ગ્રીવન્સ સિસ્ટમથી જ અમે નંબર ઓફ પોટહોલ્સને ગણતા હતા। એ બધાને અત્યારે પૂરું કરવાનું કામગીરી અત્યારે ફૂલજોશમાં ચાલી રહ્યા છે। ચોમાસા દરમિયાન વચ્ચે એક બ્રેક પડ્યો હતો પણ અત્યારે ચોમાસા પતી ગયું છે અને આ કામગીરી ફૂલજોશમાં ચાલી રહ્યા છે। આપ જાણો છો કે વડોદરા સિટીની અંદર અત્યારે મેક્સિમમ રાતમાં અમે કાર્પેટિંગનું કામ કરીએ છીએ જેથી કરીને મિનિમમ પબ્લિકનું ડિસ્ટર્બન્સ થાય। પેચવર્કનું કામગીરી જેટ પેચિંગ મશીન અને જૂના ટ્રેડિશનલ મેથડથી ડિપાર્ટમેન્ટલ વર્ક પણ અત્યારે ચાલુ છે। આશા રાખીએ કે પેચવર્કનું કામમાં જે નાનું મોટું કામ બાકી છે એ બધું પૂરું કરવામાં આવશે અને મેસિવ સ્કેલમાં અત્યારે રીકાર્પેટિંગનું કામ ચાલી રહ્યું છે। અને આપ જાણો છો કે ચોમાસા દરમિયાન પણ આખા ગુજરાતમાં સૌથી હાઈએસ્ટ કડકાઈથી પગલાં અમે લીધેલા છે। હાઈએસ્ટ પેનલ્ટી પણ વડોદરામાં જ લેવામાં આવ્યો હતો। એટલે આ પ્રોસિજર કન્ટિન્યુઅસ રહેશે અને જે પણ ઇસ્યુઝ આમાં આવશે કે કોઈ પણ કામગીરીમાં પ્રોપર જવાબ ના મળતો હોય અદરવાઇઝ જવાબદારી ફિક્સ કરવાનું રહેશે એ જવાબદારી અમે ફિક્સ પણ કરીશું અને કડકાઈથી પગલાં પણ લઈશું।